મહાનગરપાલિકાનો અંધેર વહીવટ જોવા મળ્યો છે। સંસ્કારી નગરી વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ જોવા મળ્યો। માલે તુષાર બિલ્ડરને ફાયદો કરાવવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। 18 મીટરનો રોડ માત્ર 9 મીટરનો કર્યો હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। નારાયણ વિદ્યાલયથી વાંસ તળાવ જતા રસ્તાનો આ મામલો સામે આવ્યો હતો, ત્યારે બાકીના 9 મીટર રસ્તા પર પણ બિલ્ડરનું દબાણ જોવા મળ્યું। આ વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી ડ્રેનેજ લાઇન બિલ્ડરે દબાવી દીધાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના ન્યાય માટેના કાટલા અલગ। વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના કાયદા ગરીબ અને અમીર વચ્ચે અલગ છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ નારાયણ વિદ્યાલયથી વાંસ તળાવ તરફ જતો રસ્તો છે ને, અહીંયા હાલ એક મોટી બિલ્ડિંગ બની રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા 18 મીટરનો રોડ હતો, બિલ્ડરે કામ શરૂ કર્યું ત્યારે 9 મીટરનો થઈ ગયો ને હવે બિલ્ડરે દબાણ કરીને 6 મીટરનો કરી દીધો છે। આપણે પહેલા અહીંના સ્થાનિક નાગરિક સાથે જ વાત કરીશું કે એમની શું ફરિયાદ છે। આપણે એમને પહેલા પૂછીશું, શું તમારી મહત્વની ફરિયાદ છે? એ ફરિયાદ છે કે અમારો જે પહેલા મોટો રોડ હતો નાલિયા રોડ એ કપાઈને નાનો થઈ ગયો છે। હવે એના કારણે બહુ બધી તકલીફો સર્જાય છે, જેમ કે ટ્રાફિકની સમસ્યા, પછી પાણીની લાઈન અંદર ગતી રહી છે, તો ભવિષ્યમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તેના માટે નિવારણ કરવા માટે એમની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જવું પડે। એટલે પાણીની લાઈન પર પણ દબાણ કરી દીધું। સરકારી પાણીની લાઈન એ સરકારની મિલકત કહેવાય, સરકારની મિલકત પર બિલ્ડરનું દબાણ। આપણે અન્યને પૂછીશું, શું ફરિયાદ છે તમારી? હું પ્રથમ રેસિડેન્સીમાં રહું છું અને ત્યાંથી આ બહાર જવાનો અમારો ફ્લો છે। તમને ખબર હશે 2024 પછીથી અહીંયા પાણીનો વરસાદના કારણે પાણી બહુ ભરાયેલો। હવે આ પાણી ભરાવાનો ફ્લો અહીંયાથી સૌથી વધારે છે। ગત વખતે અહીંયા દિવાલ બનેલી હતી, અમે દિવાલ તોડીને ત્યાંથી પાણીનો ફ્લો આપેલો હતો, પણ હવે આ દિવાલ પણ નથી અને આ લોકોએ જો બાંધકામ કરી દે તો આ જે પાણીનો ફ્લો પ્રથમમાં જતા અટકાવી શકાય નહીં અને પ્રથમનું પાણીનું લેવલ ફરી વધી શકશે એવા એ છે। સ્ટોર્મ વોટરની ડ્રેનેજ આની ઉપર જ એક્ઝેક્ટલી અને ઉપર જ છે અને આ જે રોડનો ટ્રાફિક 6 મીટર રોડ બે ગાડીઓ જોડે કાઢવી હોય તો પણ તકલીફ થઈ શકે છે। એટલે અમારી પહેલી માંગ છે કે આ જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શન બંધ કરે અને માર્જિન છે, એમાં એના ઉપર કોઈ ઢાળ બનાવવાની જરૂર નથી, પણ માર્જિનના હિસાબે રાખીને કરી શકે છે, પણ આ રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે એ ના કરે। વડોદરા મહાનગર ટાઉન પ્લાનિંગ એટલું જે છે કે અમને એવું લાગે છે કે દિવાળીની ગિફ્ટ અપાઈ ગઈ છે અને દિવાળીના ગિફ્ટ આપવાના કારણે આ કામ થઈ ગયું છે। જો ગિફ્ટ જોઈએ તો અમે આપી દઈએ, પણ પ્લીઝ આવું ખોટું કામ ના કરવા દો। એટલે ડેપ્યુટી ટીડીઓ નિકુંજ દવે ના ટાઉન પ્લાનિંગ કુંજમાંથી ચતુર કાગડો બિલ્ડર કાયદાના ગેરકાયદેસર કાંકરા નાખી અને ધનરૂપી પાણી પી રહ્યો છે। બિલ્ડરના માટે કાયદા કેમ અલગ અને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે તો કોણ જવાબદાર? નાગરિકોના સવાલ, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।